ઘણી બધી માતાઓ ઇન્ટરવ્યૂ આપતી વખતે રડી પડી. આજે અમારી સંકલન કોર સમિતિમાં પણ અમારી 2-3 માતાઓએ એવું કહ્યું કે કાલ 5 વાગ્યા સુધીમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો અમે કમલમ આગળ જઈને આત્મદાહ કરીશું. તો અમે વડીલોએ એ બધી માતાઓ બહેનોને જોહર કરીશું. જોહર અલગ છે, મને માફ કરજો. એટલે હું આપના માધ્યમથી અને અમારી આ બહેનો બેઠી છે અમને પણ વિનંતી કરું છું કે અમે જીવતા હશું ત્યાં સુધી આ લડાઈ લડવાના છે. અમારા ઉપર તમે વિશ્વાસ રાખજો અને આવું કોઈ પગલું ભરતા નહીં એવી અમે આપને પણ વિનંતી કરીએ છીએ, આપને પણ પ્રાર્થના કરીએ છીએ. અને તમે એ પણ બધાને કહેવા માગું કે સમગ્ર ક્ષત્રિય સમાજ એક જ છે, કોઈ જગ્યાએ કોઈ વિઘટન નથી. કદાચ વ્યવસ્થાના ભાગરૂપે કોઈ ચર્ચા કરવાની હોય તો 10 કે 15 આગેવાન ભેગા થયા હોય એનો મતલબ એવો નહીં સમજી લેવાનો કે અમને કુલડીમાં ગોળ બાકી નથી. કારણ કે જો અવિશ્વાસનું વાતાવરણ થાય એ આંદોલન વધારે ટકતું હોતું નથી. આજે પણ એવું થયું કે 12 ગામથી મહેમાનો આવવાના હતા. અમારા થોડાક મિત્રોનો મોબાઈલ પણ બંધ હતો. અમુક ચર્ચામાં ડિસ્ટર્બ ન થાય એટલા માટે મોબાઈલ બંધ હતો. તો મીડિયામાં મેસેજ આવી ગયા કે આ લોકો સમાધાન કરી દેવાના છે, આ લોકો કુલડીમાં. અરે ભાઈ, આ બધા આગેવાનોને કોઈને ટિકિટ નથી લેવાની અને કોઈ પણ રાજકીય પક્ષ એવો નથી કે અમને દબાણ કરી શકે. તમારી સામે ચોખવટ કરવા માંગુ છું.